ગુજરાતમાં પણ ગાંધીનગર ખાતે આદરણીય મુખ્યમંત્રી શ્રી અને પ્રદેશના અધ્યક્ષની ઉપસ્થિતિમાં લાખોની સંખ્યામાં તિરંગા યાત્રા યોજાઈ અને 10 તારીખથી કરીને છેક 17 તારીખ સુધી આખા રાજ્યમાં રાષ્ટ્રભાવનાનું વાતાવરણ પ્રબળ બને અને આપણો સ્વતંત્ર દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી થાય એના અનુસંધાને દરેક જિલ્લામાં અને દરેક તાલુકા કક્ષાએ અને દરેક નગરપાલિકા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું। આજે દ્વારકા જિલ્લાના ઓખા મુકામે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, જેમાં સૌ નાગરિકો, યુવાનો મોટી સંખ્યામાં કોસ્ટગાર્ડ અને અલગ અલગ સંસ્થાઓના અગ્રણીઓ અને યુવાનો, માતાઓ, બહેનો સૌ જોડાયા હતા। આ તિરંગા યાત્રામાં આપણા દરેક ઘરે, દરેક કામના સ્થળે, દરેક સરકાર કચેરીઓમાં આપણો તિરંગો શાંતિ લહેરાય, આપણો દેશ વિકસિત ભારત બને એના માટે આદરણીય મોદી સાહેબે જ્યારે સંકલ્પ લીધો છે કે 2047માં આપણો દેશ વિકસિત ભારત બને, એના અનુસંધાને આપણે સૌ આપણા દેશને વિકસિત ભારત બનાવવામાં આપણે સૌ પણ એમાં જોડાઈએ, એમાં સૌને જોડાઈએ અને આપણો દેશમાં તમામ ક્ષેત્રોમાં પ્રગતિ મળે, તમામ નાગરિકો સુખેથી પોતાનું જીવન સરસ મજાનું જીવે, એ રીતે આગામી 15મી તારીખે સ્વતંત્ર દિવસ ખૂબ આન બાન શાંતિ ઉજવાય એવી સૌને આજે અપીલ કરી અને શુભકામનાઓ પાઠવી। આજની તિરંગા યાત્રામાં જે લોકોમાં જોશ જોવા મળ્યો, જે રીતે તિરંગાને જે રીતે શાંતિ બધાએ હવામાં લહેરાવી અને આપણા દેશની આઝાદીને યાદ કરી, આપણે દેશની મહામૂલી આઝાદીમાં જે લોકોએ પોતાના બલિદાનો આપ્યા એ શહીદોને વંદન કર્યા અને સ્વતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી। આપ સૌને પણ આજના તિરંગા યાત્રાના અનુસંધાને આપ સૌને પણ સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। धन्यवाद। खुशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है, वक्त आने पे बता देंगे तुझे ए आसमां, हम अभी से क्या बताए क्या हमारे दिल में है। 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસને પૂર્વ જ્યારે 2 દિવસની વાર હોય ત્યારે આજ રોજ 4 વાગે ઓખામાં ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। આ તિરંગા યાત્રાના મુખ્ય યજમાન શ્રી મયુરભાઈ ગઢવી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી, તેમની અધ્યક્ષતામાં આ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। સાથે જિલ્લા મંત્રી શ્રીમાન યુવરાજસિંહ વાઢેર, જિલ્લા ઉપપ્રમુખ શ્રીમાન મોહનભાઈ બારાઈ સાહેબ, પૂર્વ પ્રમુખ શ્રી ચેતનભાઈ માણેક અને ભાજપના ઉપપ્રમુખ શ્રીમાન હાડાભા માણેક, પ્રમુખ શ્રી રાજુભાઈ કોટકે પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી। શ્રીમાન સરદેવસિંહ માણેકે પણ ખૂબ ખૂબ આ તિરંગા યાત્રાને શુભેચ્છાઓ પાઠવી છે। ઓખા નગરપાલિકાના અધિકારીગણ, વેપારીગણ, તમામ સ્ટાફ, કર્મચારીઓ, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને નગરજનો બહુ બહોળી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં આન બાન અને શાનભેર આપણા તિરંગાને માન આપવા માટે જોડાયા હતા। આપણે જાણીએ છીએ કે આપણો તિરંગો આપણા ભારતનું ગૌરવ, આપણી આન બાન અને શાન, જેમાં કેસરી છે એ શૌર્યતા અને વીરતાનું પ્રતીક સૂચવે છે, સફેદ રંગ છે એ શાંતિનો સંદેશ આપે છે અને લીલો રંગ છે એ યુનિટી, એકતા, હરિયાળીનું પ્રતીક આપે છે। એવી રીતે આજે ઓખામાં સન્માનભેર, માનભેર તિરંગાને માન આપી સાથે નેવી, કોસ્ટગાર્ડ અને પોલીસ ડિપાર્ટમેન્ટ પણ સાથે જોડાયા હતા અને આ સાથે ભારત માતાના જયઘોષ સાથે તિરંગા યાત્રા આખા ગામમાં છેવટે નગરપાલિકામાં પૂર્ણ કરવામાં આવી હતી।